શિયાળાની ઠંડી ઠંડી ઋતુની અંદર ગરમા ગરમ જો દાળ વડા મળી જાય ને તો મજા આવી જાય અને એમાં પણ સાઉથ ઇન્ડિયન દાળ વડાનો ટેસ્ટ તો ખૂબ જ સરસ હોય છે અને લગભગ દરેકને ભાવતા હોય છે. તો મેં પણ આજે મારા ઘરે આ સાઉથ ઇન્ડિયન દાળ વડા બનાવી નાખ્યા છે, જેના માટે સવારથી જ ચણાની દાળ મેં પલાળીને રાખી હતી, કારણ કે સાંજે દાળ વડા કરવાના હતા. એટલે સવારથી જ આ ચણાની દાળને પલાળી દીધી હતી અને લગભગ 6 થી 7 કલાક બાદ આ દાળ સરસ મજાની પલળી ગઈ છે. હવે દાળનું બધું જ પાણી નિતારી લઈને આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાની છે, પરંતુ એ પહેલાં 2 ચમચી જેટલી આ પલાળેલી દાળ આપણે એક વાટકીની અંદર અલગથી કાઢી લેશું અને બાકીની જેટલી દાળ છે તેનું પાણી કાઢી અને બધી જ દાળને આપણે મિક્સરની અંદર સરસ રીતના પીસી લેશું. તો દાળ છે તે બધી જ મેં મિક્સર જારની અંદર એડ કરી દીધી છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના આ દાળ છે તે દરદરી પીસાઈ ગઈ છે. હવે આ પીસેલી દાળને આપણે એક બાઉલની અંદર કાઢી લેવાની છે અને પછી આની અંદર આપણે બધો મસાલો તૈયાર કરવાનો છે. તો સૌથી પહેલાં મસાલો એડ કરીએ એ પહેલાં આપણે જે પલાળેલી દાળ છે જે વાટકીમાં અલગથી કાઢેલી છે તેને ઉમેરી દઈશું અને પછી આપણે આદુ મરચાંની પેસ્ટ છે તે અહીંયા નાખી દેવાની છે. સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન છે તે એડ કરવાના છે. જો તમારે આદુ મરચાંની પેસ્ટ ન નાખવી હોય તો તમે તેને ખમણીને અથવા તો સુધારીને પણ એડ કરી શકો છો. મીઠા લીમડાના પાન નાખી દીધા છે, કારણ કે જેનાથી દાળવડાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અને ઉપરથી આપણે કોથમરી સ્પ્રેડ કરી દીધી છે. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું એડ કર્યા બાદ આપણે એમાં થોડું લાલ મરચું પાવડર પણ ઉમેરવાનો છે. મેં અહીંયા 2 ચમચી જેટલા મીઠાનો ઉપયોગ કર્યો છે. તમે સ્વાદ મુજબ મીઠું એડ કરી શકો છો. થોડું એવું લાલ મરચું પાવડર મેં એડ કરી દીધું છે, જેથી કરી માઇનર તીખાશ પણ રહે અને કલર સરસ આવે. અને મેં પહેલાં જ કહ્યું હતું કે પલાળેલી દાળ છે તે પણ આપણે આમાં એડ કરી દેવાની છે. બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે. જરા પણ પાણી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને પછી ગરમ થયેલા તેલની અંદર આપણે હાથની મદદથી થેપલી જેવું કરી અને આ વડા છે તે ઉતારવા માંડવાના છે. ગેસની ફ્લેમ છે તે ફાસ્ટ જ રાખવાની છે અને વડા જ્યારે તમે તેલમાં નાખો ત્યારબાદ તમારે ગેસની ફ્લેમ છે તે થોડી ધીમી કરી દેવાની છે, જેથી કરી અંદરથી પણ એ કોઈ મોઇશ્ચર ના રહે અને વડા છે તે એકદમ સરસ ક્રિસ્પી આપણા તૈયાર થઈ જાય. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ વડા આપણા તૈયાર થઈ ગયા છે. આ દાળ વડાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. તમે આને ચટણી કે સાંભારની સાથે લઈ શકો છો. વરસતો વરસાદ હોય કે શિયાળાની ઠંડી હોય, આ દાળ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમને પણ જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને મયુરીસ કિચનને ફોલો કરવાનું બાકી હોય તો ફટાફટ ફોલો કરી દેજો.